मेरा पंजतन पे सलाम है, मेरा पंजतन पे सलाम है, मेरा पंजतन पे सलाम है। नाज़रीन मोहतरम खोजा टीवी अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। તમામ મોમિન કિરામની ખિદમતમાં આજે ઈદે મુબાહિલાની મુબારકબાદી પેશ કરીએ છીએ અને તમામ મોમિન મોમિનાતની તરફથી, તમામ ઉલમાએ કિરામની તરફથી, તમામ સાદાતે કિરામની તરફથી આપણે આપણા વખતના ઇમામને, ઇમામે ઝમાનાની ખિદમતમાં ઈદે મુબાહિલાની મુબારકબાદી સલવાતના ઝરિયેથી પેશ કરીએ. અલ્લાહુમ્મા મુહમ્મદ વ આલ મુહમ્મદ. તો આજ જે તારીખ છે બહુ મુબારક અને મુતબરિક તારીખ છે, ઇસ્લામની કામયાબીની તારીખ છે. ઈદે મુબાહિલા બહુ મોટી ઈદ છે કે જેમાં નસરાએ નજરાન જે હતા એના મુકાબલામાં ઇસ્લામને કામયાબી મળી છે. તકરીબન 24 ઝિલહજના 10 હિજરીમાં જ્યારે યાની પૈગંબર ઇસ્લામ દીનને જ્યારે ફેલાવે છે ને આખરી દિવસો હોય છે, હજ કરીને આવે છે, ત્યારબાદ તો યમનના જે ઈસાઈઓ હોય છે, યમનના ઈસાઈઓને પણ પૈગંબર ઇસ્લામ તબલીગ કરે છે ને ઇસ્લામની દાવત દે છે. અને ઇસ્લામની દાવત દીધા બાદ જ્યારે બહેસો મુબાહિસો થાય છે અને એ બહેસ મુબાહિસાની અંદર બી જ્યારે જીતી નથી શકતા, સમજો જનાબ ઈસાના બારામાં ગુથાય છે ને એ લોકો પૈગંબર ઇસ્લામને કહે છે કે ભાઈ તમે જનાબ ઈસાના બારામાં શું કહો છો, ઈસા અલ્લાહના દીકરા છે. ત્યારે પૈગંબર જે છે એ લોકોની સામે દલીલો રાખે છે નબી અને કહે છે કે તમે અગર ઈસાને અલ્લાહના દીકરા માનો છો, શા માટે એવું બોલે? ભાઈ એના બાપ નથી, ઈસાના બાપ નથી, લિહાઝા એ તો અલ્લાહના દીકરા છે. ત્યારે કુરાન મજીદ ન્યાય કરીમાં આવી હતી કે મસલો આદમ કમસલ ઈસા, કે જનાબે આદમની મિસાલ જે છે એ જનાબે ઈસાની જેમ છે. અને જનાબે ઈસાને તો મસન બાપ નથી પણ મા તો હતા. અને જનાબે આદમ તો એ છે કે જેને મસન બાપ બી નથી મા બી નથી, જેને માટીથી પેદા કરવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે. તો પછી એ તો વધારે જ અલ્લાહના દીકરા હોવા જોઈએ કે એતબારથી. અને જનાબે ઉઝૈર પૈગંબરના બારામાં બી મસન પૈગંબરે દલીલ દીધી કે ભાઈ એવું નથી એમ. તો બી લોકો હઠધર્મી કર્યા, ન માન્યા તો આય કરીમાં ફમન હાજ જામીન બાદમાં જા કામીને ફકુલ તાલુ નદુ અબનાના વ અબનાકુમ વ નિસાના વ નિસાકુમ વ અનફુસના વ અનફુસકુમ થુમ્મા નબતઈલ ફનજલ લાનતુલ્લાહ અલ કાદિબીન. કે યાની જ્યારે રોશન દલીલ જાહેર યાની ઇલ્મ, બધી જાણકારી, બધી દલીલો દઈને બી ત્યારે તમે નથી માનતા, એની હઠધર્મી કરો છો, તો પછી વયા આવો, તમે આવી જાઓ ક્યાં મેદાનમાં, ક્યાં કે હવે આપણે એક મુબાહિલો કરીએ કે જેમાં તમે તમારા औरतोને લાવો, અમે અમારી औरतोને લાવીએ, તમે તમારા દીકરાઓને લાવો, અમે અમારા દીકરાને લાવીએ, તમે તમારા નફ્સને લાવો, અમે અમારા નફ્સને લાવીએ. અને પછી અલ્લાહની બારગામાં આપણે મુબાહિલો કરીએ કે જે જૂઠા હોય, ખોટા હોય, એની ઉપર અલ્લાહની લાનત થાય. પેલા લોકોએ માની લીધું કે ઠીક છે, સારી બાબત છે. અને એની પહેલાં બી એની જ્યારે પહેલાં લોકો યમનથી આવે છે ને બહેતરીન કપડાં અને લિબાસ પહેરીને આવે છે ને પૈગંબર પાસે આવે છે, પૈગંબર મોઢું ફેરવી લે છે, વાત નથી કરતા. અને પહેલાં સાહાબા લોકો પાસે જાય છે ને પૂછે છે કે ભાઈ પૈગંબરે તો અમને બોલાવ્યા, દાવત દીધી, અમે કેમ વાત નથી કરતા? તો સાહાબા કે ભાઈ અમને ખબર નથી. ત્યારે એક જનાબે અમારે યાસીરિયા જનાબે સલમાન ફારસી એ લઈ જાય છે કે ચાલો હું તમને લઈ જાઉં પૈગંબરની પાસે. મૌલાએ કાયનાત. અને મૌલાએ કાયનાત જોવે છે, એ લોકોને જોવે છે. જોઈને પછી મૌલાએ કાયનાત કહે છે કે તમે આ હાલતમાં ગયા હતા, એની આ કપડાં લિબાસ પહેરીને ગયા હતા તમે નબીની પાસે? કહે છે કે હા.
ત્યારે કહે છે નહીં, તમે લિબાસ ચેન્જ કરીને આવો. પછી સાદા કપડાં પહેરીને જાય છે. ઓલા રેશમના કપડાં હતા, સોના વગેરે જે છે એ ઘરેણાં વગેરે પહેરીને આવ્યા હતા. જાય છે ને એ બેસમું બાઈશું તો ખેર આ એ કરીમાં આવી કે તમે લઈ આવો. પેલા લોકો કહે છે ઠીક છે. હવે એ દરમિયાનમાં જ્યારે મોબાઈલના માટે ઈસાઈના ઓલોમાં બધા આગળ વધે છે અને જુએ છે, અને ઈસાઈના એક મોટા પાદરીએ કીધું હતું કે તમે ધ્યાન રાખજો કે અગર પૈગંબર સહાબાઓને બધાને લઈને આવે, જમિયત યાની લીડર હોય તો લીડર તો જમિયત અને સંખ્યાને વધારેથી વધારે સંખ્યાને લઈને આવે કે જો અમારી સાથે એટલી બધી પબ્લિક અને સંખ્યા છે, સમજો ને. તો એ કે તો તમે મોબાઈલો એનાથી કરી લેજો, અને અગર હા એ કે પોતાના ઘરવાળા બચ્ચાઓને લઈને આવે તો ધ્યાન રાખજો, તો તમે મોબાઈલો ન કરતા. કારણ કે આ તો અલ્લાહથી લાનત યાની સામેવાળા ઉપર લાનત મોકલવાની વાત છે, બાબત છે કે જૂઠા હોય જૂઠા ઉપર લાનત થાય. તો જોયું કે પૈગંબર ઇસ્લામને આ સમયમાં બી કોઈ બી સહાબાએ યાની તમન્ના ન કરી કે પૈગંબરને કે યા નબી અલ્લાહ અમને લઈ ચાલો મુબાહિલામાં. બીજી જંગ અને બીજા મકામ ઉપર તો ઘણા લોકોએ કીધું કે અમને લઈ ચાલો, એ જંગે યાની ખૈબરના મોકા ઉપર બધા લોકો તમન્ના કરતા હતા કે અલમ અમને મળશે, અમને દેવું જોઈએ. યા આયત થીરમાં બી ઘણી ઓરતો મસન શામિલ થવા માટે તૈયાર છે કે અમે પણ અહેલે બેતમાં શામિલ છીએ. તો કોઈ બી તારીખ નથી મળતી કે મુબાહિલાના મેદાનમાં કોઈ એમ કીધું કે અમને લઈ ચાલો. કારણ કે વાત શું હતી, મકસદ એ જ હતો કે વાત એ હતી કે જે છે જૂઠા ઉપર લાનત મોકલવાની છે. તો હવે યાની માણસને હર ઇન્સાન પોતાથી વધારે એને બીજો કોઈ ન ઓળખી શકે, હા, કે પોતે કેટલો સાચો છે યા ખોટો છે. તો અહીંયા જૂઠા ઉપર લાનત મોકલવાની છે, લિહાજે સાચા હોય એ જ જાય. તો હવે જે ખોટા હોય એ પોતે જ સમજી શકે છે કે ભાઈ અમે ખોટા છીએ, તો પોતે પછી ન કહે કે અમને લઈ ચાલો. કારણ કે એવું ન થાય કે લાનત મોકલવાની બદલે લાનત આપણી ઉપર પડે. હા, તો કોઈ એમ ન કીધું કે આ નબી અલ્લાહ અમને લઈ ચાલો, યા કોઈ ઓરતે બી ન કીધું. પંજતન પાકને લઈ જાય છે. એની પૈગંબર ઇસ્લામ છે, એક હાથમાં ઇમામ હસન, ઇમામ હુસૈન, વચમાં જનાબે સૈયદા છે ને મોહલાય કાયનાત પાછળ સૌથી પાછળ. અને જ્યારે એ ઈસાઈઓ જોવે છે ને પૈગંબર ઇસ્લામી બેઠા છે, એક જાન ઉપર ઇમામ હસનને બેઠાડ્યા, ઇમામ હુસૈનને બેઠાડ્યા છે, જનાબે સૈયદાને સામે રાખે છે, મોહલાય કાયનાતને રાખ્યા છે એક બાજુમાં, અને હાથ એક જે છે શાનું ઉપરથી ચાદર કાઢી નાખી છે, નીચે ચાદર રાખેલી છે ને એક શાન ઉપર રાખેલી છે, ને હાથ એક આસમાનની તરફ બુલંદ છે, બેઠેલા છે. ત્યારે એ જ્યારે ક્રિશ્ચન ઈસાઈ જે આલિમે જોઈને પછી પોતાના લોકોને કીધું કે ખબરદારી કે આ મોબાઈલ ન કરતા. આ તો એવી રીતના બેઠા છે જેવી રીતના એની પૈગંબરો બેસતા હતા, નબીઓ બેસતા હતા, એવી રીતના બેઠા છે. ને ખુદાની કસમ, એને અમે એવા ચહેરાને જોઈ રહ્યા છીએ, એવા સાચા ચહેરાને જોઈ રહ્યા છીએ કે અગર પહાડને હુકમ કરે તો પહાડ પોતાની જગ્યા ઉપરથી હટી જાય. ને અગર તમે મોબાઈલો કરશો તો યાની તમારો નસ્લ ખત્મ થઈ જશે. પૈગંબરે બી કીધું હતું. ને એ લોકોએ પછી માની લે છે અને જે છે જઝિયો દેવા માટે તૈયાર થઈ જાય છે કે કેટલી રકમ દેવાની, બધું અઝીઝાને મોહતરમ, કેટલી તલવારો દેવાની, કોઈથી મુકાબલો થાય તો આટલા ઘોડા દેવાના, ને વરસમાં આટલા લિબાસ દેવાના, ને એ બધું મુવાહિદો થાય છે. બંનેમાં એની શરાઈત રાખવામાં આવે છે. અને પૈગંબરે કીધું હતું કે અગર એ લોકો મોબાઈલો કરી લે તો ખુદાની કસમ યાની ઈસાઈઓને એક બી ન રહે. તેના ઈસાઈઓના ઘરમાં જે ચકલાઓના માળા છે એ માળા બી બાકી ન રહેત. તો યાની આ એક ઇસ્લામની એક ચેલેન્જ હતું અઝીઝાને મોહતરમ, એક ઇસ્લામની હક્કાનિયતના બાબતમાં કે ઇસ્લામ સાચું છે, એ સાચું નથી. તો મોબાઈલો જે છે અઝીઝાને મોહતરમ, બહુ ઈદ મોટામાં મોટી આપણે આજ ઈદ છે, ઈદ બુઝુર્ગ છે. તો તમામ મોમિન કરામને આ ઈદની મુબારકબાદી પેશ કરું છું. વાખિર દાવાના.